વેજલપુર ખાતે આજે સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું શરૂઆત કરવામાં આવી, જેમાં મુખ્યમંત્રીએ હાજરી આપી અને યુવાનોને ખાસ કરીને તેમને સ્ટાર્ટઅપને લઈને પ્રોત્સાહિત કરવાની વાત કરી. નોંધનીય છે કે વેજલપુર ખાતે આજે ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે તે ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા કરવામાં આવ્યું છે અને આ પહેલો પ્રયોગ તેમણે હાથ ધર્યો છે, જેમાં વિધાનસભાના સ્તરે આવા કોઈ પ્રકારનું કાર્યક્રમ થઈ રહ્યો હોય તેવું આવું પહેલીવાર ભારતમાં બની રહ્યું છે. ભારતમાં પ્રથમ વખત વિધાનસભાના વિસ્તાર મુજબનું આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજાયો છે. વેજલપુર વિધાનસભામાં ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા ફેસ્ટિવલ યોજવામાં આવ્યો. મુખ્ય શરૂઆત આજે મુખ્યમંત્રીના હસ્તે થઈ. નોંધનીય છે કે આમાં ઘણા બધા યુવાનો ને પ્રોત્સાહન સ્ટાર્ટઅપને લઈને મળશે. આ ઉપરાંત અહીં જે સક્સેસફુલ સ્ટાર્ટઅપ છે રાજ્યના તેમનું પણ સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમની અંદર નવા ઉભરતા સ્ટાર્ટઅપને પણ માર્ગદર્શન આપવામાં આવશે અને કારણ કે મુખ્યમંત્રી દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, તેમણે પણ યુવાનોને સંબોધન કરતા ઘણી મહત્વપૂર્ણ બાબતો કહી છે અને ખાસ તો જેણે આ બીડું ઉપાડ્યું છે, જેણે આ પ્રયોગ હાથ ધર્યો છે, વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકર, તેમણે પણ ખાસ જે છે તે સંબોધન કર્યું હતું. સ્ટાર્ટઅપ ફેસ્ટિવલના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર શ્રી અરવિંદ કુમાર, પોલિસી બજારના પ્રમુખ શ્રી રાજીવ કુમાર ગુપ્તાજી, મારી સામે બેઠેલા સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, હેરિટેજ કમિટીના ચેરમેન શ્રી જયેશભાઈ ત્રિવેદી, વોટર કમિટીના ચેરમેન ક્યાં ગયા દેખાતા નથી, દિલીપભાઈ બગડિયા, અમારા વડીલ મુરબ્બી પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી.કે. લહેરીજી, આમંત્રિત મહાનુભાવો, સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૌ અગ્રણીઓ, વિદ્યાર્થી મિત્રો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સ્ટેજ મોટું છે, મોટા સ્ટેજ ઉપર અમિતભાઈ પાસેથી શીખવું પડે કે ખુરશીઓ કેવી રીતે મુકાવવી. આજે આપણા ગૃહ અને સહકારિતા મંત્રી, આપણા સૌના સાંસદ શ્રી આજે આવી નથી શક્યા, પણ એમણે હર હંમેશ યુવાનો સાથે રહી અને એમને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય એ દરેકે દરેક ક્ષેત્રે એ સાથે રહેવાની એમની હર હંમેશ માનસિકતા. અને આપણે બધાએ સ્ટાર્ટઅપની વાત કરતા હોઈએ, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ, ડિજિટલ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, આપણને બધા એમ લાગે કે આ જે માન્ય નરેન્દ્રભાઈએ જ્યારે આની શરૂઆત કરી ત્યારે ઘણાને એમ મગજમાં છે કે આ શું છે, કેવી રીતે આની અંદર સાહેબનો વિચાર શું છે, કેવી રીતે આગળ વધારશે. આજે 10 વર્ષમાં આ દરેકે દરેક ક્ષેત્રે જે પરિવર્તન આવ્યા છે એ પરિવર્તન આપણી સામે છે. તમે સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપના હિસાબે આજે ઘણી વખત આમ સામાન્ય દાખલો આપણો ઉત્તરાયણ ગઈ છે તો આપણને સ્ટાર્ટઅપ એટલે મગજમાં આવે કે આપણા વિચારો કેવી રીતે આગળ વધે. પેલી સાયકલ ઉપર, સાયકલના પેન્ડલ ઉપર પેલી ફિરકી લપેટતા હોય તો આપણને એમ લાગે કે યાર આ શું કરે છે, પણ એ ઇનિશિયેટિવ, એ સ્ટાર્ટઅપ ક્યારે એ વિચાર મોટો થશે, કેવી રીતે મોટો થશે, એનું આખું ઇકોસિસ્ટમ માન્ય નરેન્દ્રભાઈએ ગોઠવી અને એના કારણે આજે છોકરાઓ આજના જ છાપામાં છે કે ગુજરાતમાં સ્ટાર્ટઅપના કારણે 48,000થી વધારે નોકરીઓ એક વર્ષમાં મળી.
યુવાનો નોકરીઓ આપવાની શરૂઆત કરી દીધી. યુવાનો નોકરીઓ શોધતા હતા, એની જગ્યાએ આ સ્ટાર્ટઅપના કારણે યુવાનો નોકરી આપતા થઈ ગયા. આ મોટું પરિવર્તન માન્ય નરેન્દ્રભાઈ લાગે છે. આ આપણા માટે ગૌરવની વાત છે. દરેકે દરેક ક્ષેત્રે કેવી રીતે આગળ વધાય. આજે ગ્લોબલ પ્લેટફોર્મ 2003માં મને એમ લાગે કે જે 2003માં ગ્લોબલ પ્લેટફોર્મ માટે વાઇબ્રન્ટની શરૂઆત કરવી, એ વખતે એમ કહેવાય કે દેશ પણ ગ્લોબલી કોમ્પિટિશનમાં ક્યાંય નહોતો આવતો એવું કહી શકાય. એ વખતે આપણે ગુજરાતને ગ્લોબલ ઉપર મૂક્યું. અને આજે તમે જુઓ, આજનું આપણે વાઇબ્રન્ટ હમણાં પૂરું કર્યું માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 10મી કડી. આજે કેટલા દેશના કેટલા લેવલના નેતાઓથી માંડી અને ઉદ્યોગપતિઓ ગુજરાતમાં આજે એ જે પરિવર્તન છે, એ પરિવર્તન આજે આપણા યુવાનો માટે અને હર હંમેશ કે છે. ઘણી વખત પહેલા શું થાય કે યુવાનો માટે એક ક્વાર્ટર્સ ન વધ્યા. ના, નરેન્દ્રભાઈ હર હંમેશ કે છે કે ન્યૂ એજ ક્વાર્ટર્સ નહીં, ન્યૂ એજ પાવર વધ્યો. આ પાવર છે આપણો. યુવાનોનો ઉપયોગ એ એક વોટ માટે કરીને છોડી દઈએ, એ કેવું વ્યાજબી. આજે એમના માટે જે પણ કરવું પડે એ કરવાની તૈયારી માન્ય નરેન્દ્રભાઈ હતી. અને આ સ્ટાર્ટઅપના કારણે આજે ગુજરાત સરકાર પણ આ સ્ટાર્ટઅપ માટે હર હંમેશ જે ભણે છે એના માટે તો છે જ વ્યવસ્થા, પણ જે ઘેર બેઠા આ સ્ટાર્ટઅપ બનાવવું હોય તો એના માટે પણ ગુજરાત સરકાર આ પોલિસીમાં એને ઇન્વોલ્વ કર્યા છે. કે જે ભણ્યા નથી છતાં પણ એને સ્ટાર્ટઅપમાં કંઈ છે, એનું કોઈ વિચાર છે, એ વિચાર કેવી રીતે આગળ વધે, એના માટે પણ ગુજરાત સરકારે તૈયારી બતાવીને એને લાભ આપ્યો છે. સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ગુજરાતમાં ખાસ કરીને જે રીતે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ખૂબ જ સરાહનીય છે. અને પ્રધાનમંત્રીની દિશા દર્શન હેઠળ એપ્રિસિએશન આપીને આ કાર્યક્રમ પૂર્ણ થશે. પરંતુ એવું કહી શકાય કે આ દેશમાં લોકલ લેવલે, કોન્સ્ટિટ્યુન્સી લેવલે થનારો આ પહેલો પ્રયત્ન છે. એનું વેજલપુર વિધાનસભા તરીકે અમને ગૌરવ છે. અમિતભાઈ, લાગે છે કુલ મળીને 4500 જેટલા રજીસ્ટ્રેશન થયા, વિઝિટર, ઇન્વેસ્ટર, મેન્ટર. પરંતુ જે મેઇન વાત છે એ સ્ટાર્ટઅપ, એ લગભગ 1000 જેટલા સ્ટાર્ટઅપે જેનું ઘર વેજલપુરમાં છે અથવા એની ઓફિસ વેજલપુરમાં છે, આવા 1000 જેટલા સ્ટાર્ટઅપે રજીસ્ટ્રેશન કર્યું. આ એની પોતાની જાતે જ ખૂબ મોટી બાબત છે. અમિતભાઈ, લાગે છે કે તમામ વિધાનસભામાં આ પ્રકારના કાર્યક્રમ થવા જોઈએ જેથી કરીને બેરોજગારીનો દર છે તે ઓછો થાય? એ આવનારા દિવસોની અંદર અવશ્ય બધા જ વિસ્તારોમાં દેશભરની અંદર જો આ કોન્સ્ટિટ્યુન્સી લેવલે આ પ્રકારના કાર્યક્રમો થવા માંડે તો કુઆ ખુદ પ્યાસે કે પાસ જાયેગા એ ઉક્તિ સાથે જ્યારે યુવાનોને રોજગાર જોઈએ છે ત્યારે જનસેવકો એ જો એમના સુધી પહોંચે તો માનનીય નરેન્દ્રભાઈ મોદીનું જે ડ્રીમ છે કે ભારતનો યુવાન એ જોબ સિકરની જગ્યાએ જોબ ગીવર બને, એ 100% એ આપણે એ સપનું પૂરું કરવાની દિશામાં સૌ સાથે મળીને ઘણું કામ કરી શકીશું. અમિતભાઈ, તેમણે હાલ નિવેદન આપ્યું અને ખાસ કરીને કારણ કે વેજલપુર એ વિધાનસભા સ્તરનું આ પહેલું ફેસ્ટિવલ વેજલપુર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એટલે ભારતનું પ્રથમ આ પ્રયોગ, ભારતમાં પ્રથમ વખત વિધાનસભા વિસ્તાર મુજબ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજાયો, જેનું તેમણે ગૌરવ અનુભવ્યું. નોંધ્ય છે કે હાલ જે આ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેને લઈને મુખ્યમંત્રીએ પણ વાત કરી, વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકરે પણ વાત કરી કે આઝાદીના 75 વર્ષના ગાળામાં કૃષિ,
ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સમયાંતરે સમયગાળો રહ્યો. આવનારા 25 વર્ષ એ સ્ટાર્ટઅપના 25 વર્ષ હશે. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પ્રમાણે ભારતના યુવાનો જે જોબ શિકાર નહીં પરંતુ જોબ ગીવર બની ગયા છે. એટલે કે હવે યુવાનોને નોકરી આપતા થઈ ગયા છે, રોજગારી આપતા થઈ ગયા છે. એટલે આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે અને તેના કારણે સ્ટાર્ટઅપને જે રીતે પ્રોત્સાહન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે, કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે, હવે કદાચ આવા કાર્યક્રમોને હજુ વેગ પણ મળી શકે તેમ છે. હાલ જે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, અલગ અલગ જે સ્ટાર્ટઅપ્સ છે, રાજ્યના યુવાનોના સ્ટાર્ટઅપ્સ, તેને લઈને સ્ટોલ લગાવવામાં આવ્યા છે અને આ યુવાનો દ્વારા પોતાની સ્ટાર્ટઅપની જે માહિતી છે તે મુખ્યમંત્રીને આપવામાં આવી રહી છે. તમામ અલગ અલગ સ્ટાર્ટઅપના અલગ અલગ સ્ટોલ્સ, અલગ અલગ પ્રદર્શની જે છે તે આ ફેસ્ટિવલની અંદર જોવા મળી રહી છે. વિધાનસભા સ્તરનું આ દેશનું પ્રથમ કાર્યક્રમ છે જે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે આ પ્રયોગ હાથ ધર્યો. મુખ્યમંત્રીએ પણ તેમને પ્રોત્સાહન આપ્યું, અભિનંદન પાઠવ્યા અને મુખ્યમંત્રી હાલ તમામ જે સ્ટોલ લાગ્યા છે, જે પ્રદર્શની મૂકવામાં આવી છે સ્ટાર્ટઅપની, તેમની ત્યાં જાતે જઈને એ સ્ટાર્ટઅપ્સ નિહાળી રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે, જાણકારી મેળવી રહ્યા છે. અને ખાસ જે અત્યારે આપણા રાજ્યની વાત કરવામાં આવે, રાજ્યમાં જે રીતે સ્ટાર્ટઅપને વેગ મળી રહ્યો છે, ધીરે ધીરે સ્ટાર્ટઅપની સંખ્યા વધી રહી છે. તો હાલ જે આ દ્રશ્યો સામે આવ્યા છે, આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું જે આયોજન કરવામાં આવ્યું ત્યાંના છે. મુખ્યમંત્રીએ પહેલાં સંબોધન કરીને યુવાનોને પ્રોત્સાહિત કર્યા અને તે બાદ હવે તેમના દ્વારા જે તમામ સ્ટોલ્સ છે, તમામ જે પ્રદર્શની મુકાયા છે સ્ટાર્ટઅપના, ત્યાં પણ તેઓ ગયા. ત્યાં તમામ સ્ટાર્ટઅપ વિશે તેમણે માહિતી મેળવી. જે પ્રદર્શની લગાવવામાં આવી છે ત્યાં પ્રદર્શની તેમણે નિહાળી. આ દ્રશ્યો ત્યાંના સામે આવ્યા છે. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા મુખ્યમંત્રીને જે હાલ બતાવવા અને અન્ય પણ ઘણા બધા દિગ્ગજો હાલ આ ફેસ્ટિવલની અંદર જોવા મળી રહ્યા છે. સ્ટેજ ઉપર જે હાજર હતા, પોલિસી બજાર ના જે ચેરપર્સન, ખૂબ જ એવું સક્સેસફુલ સ્ટાર્ટઅપમાંનું એક પોલિસી બજાર, તેનું પણ અહીં ખાસ એક અલગથી પ્રદર્શન તો છે જ, પરંતુ તેમના CEO, તેમના ચેરપર્સનને પણ અહીં જે છે તે ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંતના પણ ઘણા બધા દિગ્ગજ મહેમાનો, ઘણા બધા સક્સેસફુલ સ્ટાર્ટઅપ્સના જે CEO છે તેઓ પણ અહીં ઉપસ્થિત છે અને જે નવા ઉભરતા સ્ટાર્ટઅપ છે રાજ્યના તે પણ અહીં ઉપસ્થિત છે અને માર્ગદર્શન લઈ રહ્યા છે. આ ઉપરાંત ખાસ કરીને જે પ્રકારનું અહીં આયોજન કરવામાં આવ્યું છે, ખૂબ જ ઉત્સાહ યુવાનોમાં છે, કારણ કે ઘણી બધી અહીં તેમને માહિતી મળશે, ઘણી બધી તેમની જે કોન્ટેક્ટ્સ છે તેમના તે વધવાના છે, કારણ કે આવા પ્રકારનું વિધાનસભા સ્તર પ્રકારનું એક મત વિસ્તાર પૂરતું જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આ પ્રથમ પ્રયોગ છે જે વેજલપુરના ધારાસભ્યએ હાથ ધર્યો છે. તો આઝાદીના 75 વર્ષના ગાળામાં ખાસ કરીને જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ જ સરાહનીય કાર્યક્રમ. આગળ વાત કરીએ એક મહત્વના સમાચાર જે જૂનાગઢથી સામે